નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં ખાનગી હોસ્પિટલમાં કોથળી અંગેનું ઓપરેશન કરાવવા ગયેલ મહિલાનું હોસ્પિટલની નિષ્કાળજીના કારણે મોત થયું હોવાના આક્ષેપો પરિવારજનોએ કર્યા। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી શાહીન મલિક નામની યુવતીને ઓપરેશન અર્થે શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ઉરવ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ઓપરેશન પૂર્વે એનેસ્થેસિયા આપ્યા બાદ શાહીન મલિક નામની મહિલાનું મોત થયું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા। એનેસ્થેસિયા આપ્યા બાદ યુવતીનું મોત થતાં યુવતીને બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે બરોડા હાર્ટ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા યુવતીને મૃત જાહેર કરવામાં આવી, પરંતુ પરિવાર દ્વારા ઉરવ હોસ્પિટલમાં ઓપરેશન પૂર્વે આપવામાં આવેલ એનેસ્થેસિયાનો ડોઝ વધુ પ્રમાણમાં આપવામાં આવતા શાહીનબેનનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારે આ મામલો આખરે અકોટા પોલીસ મથકે પહોંચ્યો હતો। અકોટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પણ બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આગળની તપાસ હાથ ધરી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા ખાતે પહોંચ્યા તો શું બનાવ બન્યો છે? મારું નામ શહેનાઝ અબ્દુલભાઈ મલેક છે। મારી સિસ્ટર છે શાહીન એઝાઝ મલેક। શાહીનના પપ્પાનું નામ છે શાહીન અબ્દુલભાઈ મલેક। એ મારી સિસ્ટર છે। એની એજ ખાલી 34 યર્સની હતી। એને 8-9 વર્ષ થયા છે મેરેજને, પણ એને બાળક નહોતા થતા, એટલે ઉરવ હોસ્પિટલમાં એવું કહેવામાં આવેલું કે એનું કોથળીનું ઓપરેશન કરવામાં આવશે। એના કોથળીમાં 4 mm કે 5 mm મસો છે એ કાઢી નાખવામાં આવશે તો એમને બાળક થશે। એટલે આજે સવારે 8 વાગે એને ઉરવ હોસ્પિટલમાં લઈ ગયેલા। પછી ત્યાં આગળ એને એનેસ્થેસિયા આપવામાં આવેલું। એનેસ્થેસિયા આપવાની સાથે જ એનું આખું શરીરનું રંગ ભૂરા રંગનું થઈ ગયેલું। પછી એ હોશમાં આવી નહીં અને ડૉક્ટર લોકો આમ તેમ ભાગવા માંડ્યા। પછી એના હસબન્ડને કહેવામાં આવ્યું કે એમનું હાર્ટ ચાલતું નથી અને એમને પોતે જ બરોડા હાર્ટમાં ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવીને એને એમ્બ્યુલન્સમાં બરોડા હાર્ટમાં ખસેડવામાં આવી અને એમ્બ્યુલન્સની અંદર કોઈ પણ પરિવારજનોને બેસાડવામાં આવેલા નહોતા અને બરોડા હાર્ટમાં લઈ જવાની સાથે જ 5-10 મિનિટની અંદર થોડી જ વારમાં એ લોકોએ એને મૃત્યુ જાહેર કરી દીધી। ડૉક્ટરે, બરોડા હાર્ટના ડૉક્ટરોએ, અને ત્યાં આગળ એનેસ્થેસિયા આપવાવાળા ડૉક્ટર પણ મોજૂદ હતા। જ્યારે અમને મોતની ખબર આપવામાં આવી એ કેબિનમાં એ ડૉક્ટર મોજૂદ હતા જેમને એનેસ્થેસિયા આપેલું। અને આ મૃત્યુ અમારું કહેવું એવું છે કે એનેસ્થેસિયાના ઓવરડોઝના લીધે જ થયું છે। બિકોઝ મારી સિસ્ટરને કોઈ પણ જાતનો કોઈ રોગ નહોતો, એને કોઈ પણ જાતની કોઈ પ્રોબ્લેમ નહોતી, એના બધા રિપોર્ટ્સ નોર્મલ હતા। આજ સુધી એને કોઈ પ્રોબ્લેમ, કોઈ તકલીફ હતી જ નહીં બોડીમાં, એટલે આ ઓવરડોઝના કારણે જ એની મૃત્યુ આજે જ સવારે 8 વાગે લઈ ગયા। પછી 11:30-12 વાગ્યાની આસપાસ આ બનાવ બનેલો છે। તો બેંકર હાર્ટમાંથી એમ્બ્યુલન્સ કોણ બોલાવી હતી ઉરવ હોસ્પિટલમાં? ઉરવ હોસ્પિટલવાળાએ। તો ત્યાંથી બેંકર્સમાંથી નહીં, બરોડા હાર્ટવાળા। જી, બરોડા હાર્ટમાંથી એમ્બ્યુલન્સ ઉરવ હોસ્પિટલવાળાઓએ જ બોલાવી છે। તો કોઈ પરિજન અંદર લઈ ગયા હતા? ના, એમ્બ્યુલન્સમાં નહોતા લઈ ગયા, બધા અલગ અલગ આવ્યા છે। માંગ શું છે? ક્યાં આવ્યો છો? મારી બેનને ઇન્સાફ જોઈએ કે આનું મોત નીપજે એવું હતું જ નહીં। આ લોકો, મારી સિસ્ટરને એનેસ્થેસિયાના ઓવરડોઝ આપવાથી જ એનું મૃત્યુ થયું છે અને આ જેને એનેસ્થેસિયા આપ્યું છે એના જ ભૂલના કારણે આનું મૃત્યુ થયું છે। આપનું નામ? મારું નામ શહેનાઝ અબ્દુલભાઈ મલેક। હું એની સગી સિસ્ટર છું। મારાથી એ 6 જ વર્ષ નાની હતી।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.